દોસ્તો રામે રામ ડાયરા ને રામ રામ, કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો હવે આ ડુંગળીની દશા તમે જોવો ને તો તમને એમ થાય કે આ હા હે આવી દશા છે ડુંગળીની. આમાં શું કરવું? જો કેવી દશા છે, જોઈ લો. છે આમાં કઈ એક નથી હો આવી, જોઈ લો. અરે લાગટ છે, જોઈ લો. બહુ અઘરું છે વણ કળીમાં ભાઈ. ખેડૂતને એમ હતું કે શીંગમાં ઓલું થયું એટલે ડુંગળીમાં આપણે સરખું થઈ જાય, પણ ના ના ભાઈ, ડુંગળીમાં એની જેમ જ છે. હું ગમે એટલું કરો નહીં, આ બફાઈ ગઈ નહીં, સારી થાય નહીં. પણ શીંગમાં જે ઓલું થયું ને આપણે નુકસાની તે આપણે ખેંચીને પાથરા પડ્યાની, એટલે એમ હતું કે નાના ડુંગળીમાં આપણે નહીં વાંધો આવે, પણ ડુંગળીમાં જો આમ જ છે, અડધી તો વહી ગઈ. આ તો કાંજીની છે, એટલે કે કળીની છે, અને ઓલા ભાગમાં રોપની છે. તો ના તમને એમ થાય કે જે એમનામ જ છે રોપ. ચાલો હવે આ રોપની ડુંગળી દેખાડું તમને, અને આ કળીની છે. આવડ્યા આ રોપની છે, રોપની, બરોબર. તો આમાં બાફ્યો ન હોય ને તો ભાઈ આવે કેદી થાય હે? 2.5 મહિના ઉપર થયા, 2.5 મહિના ઉપર. આના દિવસો પૂરાય થઈ ગયા, પણ તમને એમ થાય કે જે રોપ છે હે, એમ આશા હતી કે શીંગમાં જે નુકસાની થઈ ને ડુંગળીમાં ઊભી કરશું, પણ જો આમાં કંઈ થાય એમ નહીં. આ હારી હારી ક્યાંય એમ નહીં. આ બધામાં તમે ગમે ને ક્યાંય જવાનું 50% ઉપર, એટલે કે 60-70% આવું છે. 60-70% જોઈ લો. આ જોવો ને, જોવો, જોઈ લો, જોઈ લો. લાગટ જ ક્યાંય એવા જોવો. 60 થી 70% આવી હાલત છે, પરિસ્થિતિ છે અમારી ખેડૂની. કેમ કે ડુંગળીમાં હારી પેટના પાથરા પલાળ્યા હતા. એમ થયું કે ડુંગળી કરવી હે, ડુંગળીમાં કંઈક આપણે વળશે, પણ જુઓ. અને આમાં ખર્ચો તો તમને ખબર છે, ડુંગળીમાં 100 મણનો 25,000નો ખાલી 100 મણનો ખર્ચ થયો. કેટલો? પછી ખાતર અને આ નોખું રોપ, એટલે 60-70 હજાર રૂપિયા ડુંગળીમાં રોકાઈ ગયા છે, બરોબર. તો 50,000ની ડુંગળી, એટલે 50 નહીં પણ 25,000ની ડુંગળી થાય નહીં આમાંથી, બોલો. હવે આમાં હું લાઈન શું લેવું કયો? ડુંગળીમાં શીંગમાં એમ થયું, હવે ડુંગળીમાં આ રીતનું થયું. જો તમને એમ થાય કે ઓલ ક્યાં હતું એટલે બતાવ્યું, પણ આ જો હેઠલી આંકડી છે, બરોબર. તોય તમને આમ જોવો તો તમને અંદાજ આવી જાય. હું એક તો પારવું છે, જોઈ લો. હળંગ જ ક્યાં હું જવાય, જોઈ લો. જો આમાં શું થાય લ્યો, છે ને રોપ ને રોપ જ તે હે. હવે આવું છે, શું કરશું? હવે જે ડુંગળી જે તો ઊભી છે, ત્યાં આપણે વાટે હોય શીંગમાં, આપણે કેમ કે બીજ સુકતે ન કરી, કેમ કે એને ખબર છે કે શીંગમાં પલ્લી ગઈ, એટલે કે હાલો ડુંગળીમાં નામાં ને એવું સુકતે કરશે. પણ ડુંગળીમાં આમાં શું કરશું હે? આમાં શું કરશું? હવે 70,000 આની જેટલો ખર્ચો થયો, નીંદવાનો, ખાતરનો ને બધોય, તોય હવે 25,000ની ડુંગળી નહીં થાય, 20,000ની નહીં થાય, 15ની કદાચ નહીં થાય. હાલો હવે આવું ને આવું 3 મહિના ઉપર વહી ગયું લ્યો. નહીં રચીન, 3 મહિનામાં થોડા 2.5 મહિના ઉપર વહી ગયા, બરોબર. 2.5 મહિના ઉપર 5 જમણ ગયા. 3 મહિના શું વાર છે? 4 મહિનામાં સાંટિયું પાકી જાય. અને આ તો સોંપેલી છે, વિચાર કરો. આવી છે અમારી મોણની આ વરસની પરિસ્થિતિ. મારે એક ને નહીં, બધાએ બચા ખેડી નાખી. વિચાર કરો, આમાં શું થાય? ખેડવી જ પડે. ખેંચવી તો એ ખર્ચો લાગે હે, ખેંચવી તો ખેંચવાનો ખર્ચો લાગે.
પછી ઠેલાનો ના લઈ જવાનો બધોય જોઈ લો, આ બધોય રોપ જ છે હો. હા, 3 મહિનામાં કાંઈ વાર નથી જાય, 10 દિવસની જ વાર છે 3 મહિનાનો ડુંગળી થતા. ભલામણ 3 મહિનામાં કવડી ડુંગળી થઈ જાય દડા. એને બદલે ઓળના વરસમાં આવું છે અમારે ખેડૂતને, કેમ કે ઓણ ટેમે ઊભોય નહીં રહેવાય. બોલો હવે તોય જે પાણી તો ચાલુ છે હોય છે, જોઈ લે જે તોય આમ એમ તો થાય કે પાણી પાવી, આમ તો પાણી પાવામાં કે વધે એમ છે નહીં, પણ તોય એમ થાય કે હાલો સહેલું પાણી પાઈએ, બરાબર. હવે જે થાય એ વણના વરસમાં નકર અહીંયા એક ભાઈએ બિચારા કે 6 વીઘાની ડુંગળી, બરાબર, લાખ રૂપિયાનું રોકાણ, 200 મણ ઉપર કળી, 350નો ભાવ, અને સોપામાં ની ખેડ ખાતર ડ્રોનથી દવા છંટાવી સોમાહામાં, છેલ્લે ગાઢ મુકાવીને ખવડાવી દીધી ને કટર મરાવી દીધી. બોલો કવડી નુકસાની. હવે આમાં પછી એમ થાય કે તમે ઓણના વરસમાં નામાં બાકી છે, એગ્રોવાળાના દવાના બાકી છે, પણ શું કરીએ ભાઈ, છે હવે આ નહીં તો આવતી સિઝનમાં વાત એમ કરીને સમજાવી દઈએ. આવું છે